તો 2 કિલો મેથી દાણાનો મુખવાસ બને છે અને 7 સીડ ભાઈ 7 સીડ રેડી થઈ ગયો છે જોઈ લો તમે. મોડી બસ પણ 2 દિવસ મોડી પડી તમારી બસ હો પપ્પા. મારા માટે સ્પેશિયલ હવે રાગીનો રોટલો અત્યારે ટીપાઈ રહ્યો છે. તો એક દિવસ બધા હેરાન થાય, કા ખાઈને હેરાન થાય, કા બોલીને હેરાન થાય. રોટ બાંધીને રેડી કર્યો છે. મે બી સેવ બનાવતા હશો તમે. હા હે સાદી સેવ બનાવો. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. આજે બિલકુલ બફારો નથી અત્યારમાં, કારણ કે આખી રાત વરસાદ ધીમો ફાસ્ટ શરૂ જ હતો આખી રાત. અત્યારમાં માહોલ ઠંડુ છે, પણ લાઇટ જોડે જોડે વહી ગઈ છે. તો વરસાદ નહીં આવે, વરસાદની બફારો થશે, લાઇટ નહીં આવે તો પછી બફારો થશે ગરમીનો. અને અત્યારમાં જો બધા કિચનમાં નાસ્તો કરવા બેસી ગયા છે ને વાગ્યા છે 8, એટલા માટે જય સ્વામિનારાયણ બધા મંડળીને. જય સ્વામિનારાયણ. વિશાલ ખવાઈ ગયું લાગે છે હવે તો. હા ઓફિસે જવાનું. વિશાલ મસ્ત થઈ રહ્યો છે. અને મારા માટે સ્પેશિયલ હવે રાગીનો રોટલો અત્યારે ટીપાઈ રહ્યો છે. એટલે ભાખરી ભાવે નહીં ભાવે, રોટલો ભાવશે, દહીં રોટલો મેં કીધું એ તો ભાવે. દહીં રોટલો જ મસ્ત. લાઈફમાં ક્યારેય મોર્નિંગમાં દહીંનો રોટલો નથી ખાધો, આજે દહીં રોટલો ખાવાનો છે. હા, હું એ જ કહેતી હતી કે મેં તો આપણા માટે કાંઈ ન કરીએ મેં કીધું, પણ આપણે આવડે ને બાળકો એ ડૉક્ટર કે એટલે કેટલી ફરજી પાડવી પડે, ભાઈ આમની નામ તમારે કરવું પડશે, આમની નામ કરવું પડશે. એક માને ચિંતા ડબલ હોય એમ. તો અત્યારે તમારા માટે સ્પેશિયલ રોટલો કરો, કોણ કરે છે? માં કરે છે. એને ઉપાધિ હોય એક દીકરીની, એમ બાપાને હોય પણ એટલી બધી એને એ બાબતની ખબર ન હોય ને કંઈ હોય નહીં એટલું બધું એમ. એટલે એક ચિંતા હોય ને બાળકની ગમે તો માને વધારે ચિંતા હોય બધી વસ્તુની. શું કેવું છે? તો તું અત્યારે નિરાતે નાસ્તો કર, પણ ત્યાં પાયલને ખબર હોય ને કે બીજાને કેમ સાચવી, હું કરું, રાતે જાગવું, તો પાયલની જવાબદારી હોય. હા, બે રડે છે અત્યારે, એવું જ થાય. એટલે આ ટાઈમ એવો છે કે મા દીકરી રડવાનો ટાઈમ હોય અત્યારે, એવો થાય. રાગીનો રોટલો જુવાર નાખો મમ્મી એમાં થોડું ઘણું, તો વાંધો નહીં. નકરું રાગે તો નહીં ભાવે પાછું અત્યારમાં. અને પપ્પા જોઈએ નાસ્તો કરી લીધો શું વાત છે? અડધી બકરી કેમ ખાધી પપ્પા? એવું થોડું ઘટાડવાનું થોડું છે આપણે જીવવાનું છે ઘણું. આપણે વળતા પાણી થાય સમજાઈ ગયું. હા, લાંબુ જીવવા માટે ઓછો ખોરાક કરે એમ ને પપ્પા? વળતા પાણી હોય ને એટલે ખોરાક ઘટી જાય. એટલે વળતા પાણી એટલે હા એ વળતા પાણી કહેવાય છે. એ હવે ઘરે આવવાની તૈયારીમાં હાલી આવે છે એમ. ઓલો તો ગામત્રે જવાની તૈયારી કરતા હતા, એ તો હરકમાં હોય પાછા દઈ દો, પછી ઘરે આવવાની વળતા પાણી કહેવાય. સમજાઈ ગયું. એટલે વળતા પાણી હવે ઘરે આવવાના ટ્રેનમાં હેલા જાય છે, તો ઘરે જવાની તૈયારી કરે છે એમ ને. સમજાઈ ગયું. પપ્પાનો નિયમ છે રિયલી. પપ્પાને ભૂખ લાગી હોય ને પપ્પા અડધું જ ખાઈ છે પહેલેથી. પપ્પાનો નિયમ છે એવો. અમને તો હું ભૂખ લાગે પેટમાં જગ્યા હોય એક ભાખરી એમ આરામથી ખાઈ લે. પપ્પા એવું પપ્પા નિયમ એવું નથી. ગમે વસ્તુ ખાવ પપ્પા, ગમે વસ્તુ સારી બનાવી દે ભલે, એવું નહીં કે ખાલી ભાખરી હોય તો ભલે. પાવભાજી હોય તો સારું આઈટમ બનાવી હોય તો પપ્પા માપે જ ખાય. તો 3 રોટલી ખાય. આમ બધા 5 રોટલી ખાઈ જાય. ક્યારેક વસ્તુ સારી બની હોય એટલે મજા આવતી હોય ખાવાની. જીભને સ્વાદ એટલો આવે ને પછી પેટમાં જાય ને ઓહ બહુ ખવાઈ ગયું. પણ યાદ ન હોય કે પેટ ભરાય, જીભનો તો સ્વાદ તમે કદાચ 10 રોટલી ખાવ તો જીભનો સ્વાદ તો એવો ન જ આવ્યા કરશે. પછી યાદ આવે કે આ પેટમાં ગયું બધું એમ. હા, પછી થાય ખોટું ખવાઈ ગયું, વધારે એવું થઈ જાય ક્યારેક. હા, એવું થઈ જાય ક્યારેક. તો અત્યારે મારા માટે સ્પેશિયલ દહીં વઘારાઈ છે. મમ્મીની ભાખરી અહીંયા છે. મમ્મી કહેતા તારું વસ્તુ છે ને હું જ બનાવી, કે તું છે ને મીઠું વધારે નાખી દેશો, કા તેલ ચટણી બધું વધારે હોય તારે, કે મારો હાથ તો મોટો છે કા મમ્મી કે તારું ખાવાનું હું જ કરે, કે તારે છે ને કે હું આપું ને એવું જ ખાવાનું છે, કે જો જરી કે એવું મીઠું નાખ્યું છે હા એટલે અને એમ જ રહેવાનું છે. કારણ કે અત્યારે મારે ખુદને વિચારી હાલવાનું છે અત્યારે તો, ખાસ બેબી માટે તો ખાસ. એટલે ખાસ ડૉક્ટરે એવું કહી દીધું અત્યારે રિસ્ક લેવાનું તમારે નથી બિલકુલ થતું કેમ. મુંબઈથી રેશમાબેન શાહ સોહમ અટાયર કે જેમણે એક મસ્ત મજાનો આપણી પાસેથી આઈટમ ઓર્ડર કરી હતી અને ફરી પાછો આપણને એક મેસેજ મોકલ્યો હતો. રિવ્યૂ પણ નીચે શેર કર્યો છે, એ પણ તમને હું શેર કરું છું, પણ એક મસ્ત મજાની નોટ પણ મોકલી હતી. થેન્ક યુ સો મચ. નો પ્રોબ્લેમ, ક્યારે પણ મોકલી આપજો. તમારા મમ્મીને ખાસ કહેજો કે સાચે હસતા હસતા બધું સરસ બનાવે છે, કેટલું સારું કહેવાય. ખાસ મારા જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ કહેજો. અને એમની સાથે જ આપણે ઓર્ડર ડિસ્પેચ થઈ ગયો છે. ઓર્ડર ડિસ્પેચ થયા પછી પણ એમની એક નોટ આવી છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આકાશભાઈ પાર્સલ મસ્ત પેકિંગમાં મળી ગયું છે. ચટણી એક વખત ખોલીએ તો ફ્રીજમાં મૂકી દઈએ, જસ્ટ
હમણાં જ આવ્યું છે. યસ, તમે ફ્રીજની અંદર મૂકી દેજો તો એ બેટર રહેશે. એવો છે જે તમને અહીંયા શેર કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આકાશભાઈ, લસણની ચટણી ઘીમાં કરેલી છે, ઇઝ ટુ ગુડ. અને ગાંઠિયા પણ બહુ જ ટેસ્ટમાં સરસ છે, બધાને બહુ જ ભાવ્યા. એમનું રીઝન છે કે ગાંઠિયાની અંદર એમના હસબન્ડને બીપી અને કોલેસ્ટ્રોલ છે, જેના લીધેથી મને ઓલરેડી કહ્યું હતું કે સોલ્ટ તમે થોડું ઓછું નાખી અને બનાવજો કે જેથી એમને ભાવી શકે. તો આપણે એ જ વસ્તુ એમને બનાવીને પ્રોવાઈડ કરી હતી અને ખાસ એમને ખૂબ સરસ પસંદ આવ્યું છે. તો દિલથી થેન્ક યુ કે આટલા સરસ મસ્ત પોઝિટિવ રિવ્યૂ અમને તમે શેર કર્યો છે. અને અમે પણ પ્રેરિત થઈએ છીએ કે તમે જે કોઈ પણ આઇટમનો ઓર્ડર કરતા હોય એ પ્રમાણે અમે તમને મોકલીએ અને તમને એ વસ્તુ એના એકોર્ડિંગ મળી જ જાય અને તમને પણ એ વસ્તુ ગમે. તો દિલથી થેન્ક યુ કે આટલો મસ્ત મજાનો તમે અમને રિવ્યૂ શેર કર્યો છે. કાલ વાત કરી ડૉક્ટર, એટલા માટે આપણે ફૂલ ધ્યાન રાખવાનું છે અત્યારે. એટલે ખાલી ખાવા બાબતમાં ધ્યાન રાખવાનું, મીઠું અને ગળપણ આપણે જવું ન જોઈએ અને કંઈ એક્સ્ટ્રા તળેલી વસ્તુ. એટલે મમ્મી દે વઘારે છે, ભગવાને ઘરીને જમી લઈને પપ્પા કેવા માંગુ છો? આપણામાં તો મીઠું છે, ગળપણ છે, એટલે કાંઈ બહુ ઉપાધિ નહીં. ઉપાધિ નહીં, ઓછું ખાલી ચાલે. મીઠું છે, ગળપણ છે, બેવાનું છે. પણ જીભ ન ખાતી ને પપ્પા, એટલે આપણે હેરાન થાય છે બધાય. જીભને ભગવાન ખબર નહીં જીભમાં કેમ એટલા બધા શેક જરી કેવી, પણ કેટલી વસ્તુ જીભમાં આપી છે. બધા ટેસ્ટ અલગ અલગ લે. હા, બોલવું હોય તો સારું વસ્તુ તો જીભને, ખાવું પીવું હોય તો જીભને, બધી વસ્તુ જીભને આપી. આટલી જીભ છે, પણ કેટલી તાકાત છે. તો યાર બધા હેરાન થાય, કા ખાઈને હેરાન થાય, કા બોલીને હેરાન થાય. મારા માટે સ્પેશિયલ હવે રાગીનો રોટલો અત્યારે ટીપાઈ રહ્યો છે. એ પછી ઉપર મગજમાં આધાર કે આમ જીભ હાથે કેવું કામ લેવું એ. હારું કામે લઈ જઈએ, નરું કામે લઈ જઈએ. હેરાન થવાનું હોય એ કામ કરે અને હારું થવાનું કામ કરે. ભગવાન ધામમાં લઈ જવું હોય તો એ જીભ છે ભગવાન ધામમાં જવાય. ભગવાનનું નામ જવાય. લોકોનો માર ખાવો હોય તો જીભ ખવડાવે. એટલે તો કહું છું જીભ જ ખવડાવે. આપણે મગજ પપ્પા ઘણી વાર કંટ્રોલ કરીને પપ્પા તો જીભને બોલતા વાર ન લાગે, તરત શબ્દ નીકળી જાય મોઢામાંથી. તો હાજર જ હોય. સમરવા કરતા હાજર જ હોય. તો એને સમરાય નહીં. એટલે જીભ કરે ને, એટલે જીભ કરે ને રિયલી એવું કોઈ ન કરે. જો ખાવા પીવામાં જીભનો કંટ્રોલ એટલો બધો કરવો પડે, કારણ કે જીભમાં સ્વાદ આવે એટલે આપણે ખબર પડે ભાઈ તીખું ગળ્યું ખાટું કેટલું છે. બાકી પેટમાં જાય પછી ખાય એટલે કઈ ખબર નથી રહેવાની. એની જેમ કે ગુસ્સો થયા જેમ કોઈની જોડે ઝઘડ્યા હોય કે ગુસ્સો થયા હોય તો એવું જ થાય. મગજ કે ઘણો કંટ્રોલ કરી દે, કાંઈ હાલો જવા દે. જે પણ જીભ હળવળ થયા જ કરે, જ્યાં લગીને બોલે ને જીભમાંથી ત્યાં લગીને શાંતિ ન થાય. એવું છે જીભનું કામ. પણ ચલો જીભ છે તો સારું છે કે ખાવાનો ટેસ્ટ મળે છે. જીભને આવો નકારવા નથી આપણે, ભગવાનનું નામ પણ લેવા જીભ છે એટલા માટે. નહીં પપ્પા, જીભને પછી ખોટું લાગશે અત્યારમાં. ધામમાં લઈ જાય. હા, જીભ છે તો સારું છે. એના બે કામ કરે જીભના આપણે. તો કઈ ખોડાવે ને ભગવાન ધામમાં લઈ જાય. જીભને તો થેન્ક યુ કહી દઈ, દહીં ને ભાખરી ખાઈ લઈ. ચલો ત્યારમાં જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વૈસે તને લેટ છે ને, બસ થોડીક મોડી પડે કે નહીં? વરસાદનો લેટ થયો ને ત્યાંથી મોટી ગાડી બેઠો હતો. હા કરોડાથી તે બે જવાન છોકરાની હતા. હા તો ઈ કે પડલ ચોકડીએ ઊભી રાખું. મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં ન કીધું કે અહીં હગન ઘર છે કાંઈ વાંધો નહીં. એમ નહીં પપ્પા, મોડી બસ પણ 2 દિવસ મોડી પડી તમારી બસ. હો પપ્પા, અત્યારે આકાશે વાત થઈ ને, આકાશે મને કીધું કે અત્યારે પપ્પા તરોડાથી અત્યારે આવે છે. કે ત્યાં ક્યારે પગ્યા? કાલે તમે લીલિયા હતા. એ કે હાંજે પપ્પા ગયા. એ કે ગાડી ન્યા હતી, ઠેલો ન્યા હતો. સમજાઈ ગયું. હા, મૂકી પડે ને. હા, એટલે તમે ન્યા કેમ ગયા? છે વરસાદ લીલિયા રહી ગયો ને હાવ બંધ થયો. હા, પછી હું નીકળ્યો. છે કાંઈ વાંધો તો નહીં. તો હરડે થઈને હાલવું પડે. હા, તો જાગુને હારા ને આમાં બાકને જ બેઠા હા, હતા. રોજ હાંજે બાર ટેવ હોય એ લોકો રોજ સાંજે બરોબર ઈ બેઠા હોય. હતા. અરે એને હામ દઈને પાછો ચા પીવા લઈ ગયા ઘરે. છે બધી વરસાદ કેવો પડી ગયો? વરસાદ હારો ખાલી પડી ગયો ને હારો બધી કાલે. લીલિયામાં ને ઈ બધી વાવણી થઈ ગઈ. નીચે આવી ગઈ. તરવડા કેવો હતો ત્યાં? ન્યાય હારો. હે ને, અહીંયા આખી રાત શરૂ હતો, અત્યારે બંધ છે વરસાદ. હા. બાકી આખી રાત રોંડા 3 વાગે શરૂ થયો વરસાદ અહીંયા. પણ અત્યારે મેં તરવડા બેઠા હતા ને પાદર, હા તો ન્યાય પુકાવા વાળાનો ફોન આવ્યો ઈ કે અત્યારે વરસાદ ચાલુ છે. હા, એટલે અત્યારે બધી શરૂ જ છે હવે. અત્યારે છે ને બફારો થઈ ગયો છે પાછો, ધીમે ધીમે શરૂ થાય વરસાદ અત્યારે અહીંયા.
તો આજે આવે છે. મામાને એને લાવું છે કપાસિયા પપ્પા. વાવણી થઈ ગઈ એમ ને તો હા. સરસ લ્યો સારું થઈ તો ત્યારે હું ને મમ્મી બે બેસી ગયા છે મસ્ત મજાના ફ્રી થઈને અને જે બધા માટે ગિફ્ટ આવી હતી જો પાયલ માટે હતી પછી તમે ગઈ કલાક કદાચ બ્લોગમાં જોયું છે રૂહીન આરોહી માટે પણ હતી તો બધા માટે કંઈક ને કંઈક વસ્તુ મોકલી છે અને ઓસ્ટ્રેલિયાથી બધાની ગિફ્ટ આવી છે કંઈ ને કંઈ તો મારા માટે પણ ગિફ્ટ છે તો અત્યારે ખ્યાલ તો એવું હોય ગિફ્ટમાં કે ભાઈ પૂજાની આપણે પ્લેટ હોય ને ડીશ મોટી એ છે તો જે પેકિંગ પણ છે મમ્મીને કહું કે ઓપન કરે કે જોઈ કે શું છે ને શું નહીં તો અત્યારે મમ્મી ઓપન કરશે મમ્મી ફળ આગળ આવું પડે છે બધી વસ્તુના અત્યારે જો આપણે ગિફ્ટ ઓપન થઈ જાય દીદીનું નામ છે ભૂમિકાબેન ઓસ્ટ્રેલિયાથી ગિફ્ટ આવી છે બધાની તો ત્યારે મમ્મી ઓપન કરે પછી જોઈ કે શું છે શું નહીં પછી તમને બધાને આપણે શેર કરીએ તો દિલથી ભૂમિકા દીદીને થેન્ક યુ કે આટલી બધી બધા માટે ગિફ્ટ મોકલવા માટે બધા માટે કારણ કે મારે એક માટે નથી મોકલી બધા માટે કંઈ ને કંઈક પ્રેમથી મોકલું જેટલા માટે ફૂલ પેકિંગ મમ્મી તૂટતું નથી ને કાતર લ્યો ને પણ નગર મમ્મી વસ્તુ છે ને ડેમેજ થઈ જાય એવું થાય એટલે ફૂલ પેક કરવું પડે એટલે ફૂલ ટાઈટ કરવું પડે મમ્મીને મેં કીધું તમે ઓપન કરો જોઈએ આપણે તો ત્યારે મમ્મીએ ફાઇનલી મસ્ત મજાની ડીશ ઓપન કરી છે તો બધાને આપણે બતાવી જ દઈએ વાહ કેવી જોબરી લાગે છે આવો આવો પપ્પા આવો શેની વસ્તુ છે? આ પૂજાની ડીશ છે પપ્પા પૂજા? ઓસ્ટ્રેલિયાથી આપણે ન કાંઈક કરવું પ્રસંગ હોય પૂજા ન કરીએ આપણે કંકુ ને ચોખા ને એવું રાખીએ બધી વસ્તુ હા, ગણપતિ રાખવી, હા ચોખા ને હા ઈ ડીશ કંકાવટી. હા મતલબ કંકાવટી ગણો ચાલે ને પૂજાની ડીશ કયો તો ક્યાંથી ચાલે આવી? ઓસ્ટ્રેલિયાથી આવી છે કાલ નો છોકરીને બધાને ગિફ્ટ આવી રૂહીને નારીને બેગ નહોતી કાલ રૂહી પાસે પિંક કલરની હા, હા, હા. હા તો બધા એને જોડે જ આવી સમજાણું સરસ છે. તો મારી પાયલની ઘરે પડી હતી કાલ વિશાલ ગયો હતો ને સાંજે તો લઈને આવ્યો એટલે અત્યારે ખોલી મેં છે ને મસ્ત તો થેન્ક યુ ભૂમિકા દીદીને દિલથી કે બધા માટે મસ્ત મજાની ગિફ્ટ મોકલવા માટે મસ્ત પિંક કલર છે અને આમ ડિઝાઇન આખામાં છે ને તો મસ્ત લાગે છે સરસ છે બહુ સારું. જબરી લાગે છે કલર એ સરસ છે મસ્ત છે તો અત્યારે વાગ્યા છે 4:45 ને 5 થઈ છે ને ગરમી એટલી થાય છે ને મમ્મીને કહું છું મેં કીધું ગરમી બહુ થાય તો મમ્મીને એનો જમાનાનો વીંજણો યાર આ ટાઈપનો જ છે હો થોડો પવન નાખી ફેર તો પડે ને ભલે હાથ ઘડી વાર મૂકી દઈ પણ પવન જરીક ક્યારેક ફણક્યો હોય ને તો મજા આવે છે એમ 35 વર્ષ થયા ઓહો અત્યારે કેવો 35 વર્ષ પછી કામ આવે છે તો બે છે હે ને હાચવેલું હોય ને ક્યાંય જાય ને મમ્મી એનું કાઢું હા એટલે આમ પવન હારો મજા આવે આહા હા બહુ સારું લાગે છે ગરમી થાય ને આ વરસાદ તો? વાતાવરણ ગરમી તો એટલે વધારે ગરમી થાય મારો નાનો પંખો સુરત ને સુરત પડ્યો રે તેથી પેક કરતી હતી આકાશ કે રહેવા દે કે શ્રીમદમાં તને કદાચ ગરમી થાય ને તારે કામ આવશે શ્રીમદમાં રાખ્યો પછી ભૂલાય જ ગયું બેગ નાખતા પપ્પા સુરત થયા તો પણ ભૂલાઈ ગયું ભાઈ એમાં પપ્પાને કહું એના બેગમાં નાખતા આકાશને પગે નાખી દે તો એ ભૂલાઈ ગયું આવું છે પણ કાંઈ નહીં મમ્મી કે આપણે લાઈટ ઓછી જાય કે આજ ગુરુવાર છે ગુરુવારનો કાપ છે પપ્પાએ કીધું સવારની 7 વાગ્યાની ગઈ છે 2 વાગે આવશે એમ કહે છે એટલે ચાલીને સવારની ગરમી કરવી જ પડશે પણ તો હા સારું થોડું ખુલ્લું છે એટલે હવામાન થોડુંક આમ સારું લાગે તડકો નથી એટલે આમ સારું જ પાછું હા આમ બફારો થાય પણ એન્જોય કરી અને ઘડીક પાછો મૂકી દે હાથ રહી જાય તો વળી પાછું નાખશું કન્ટિન્યુ કરી ફ્રી છે એટલી ઘણી કામ હોય પછી તો કાંઈ શરૂ થોડું આમ રખાય હાથ કાંઈ કામ કરું કે વીણો શરૂ રાખો એવો થશે તો કામ બંધ રહે ને હા મમ્મી એને જમાળા કરવા બેસી ગયા છે દાળ ભાત બાપા મૂકી દીધા નહીં હા ચાલુ છે રસોડામાં રંધાતું જાય ને કામ કરતા જાય ને ઘડીક બેસતા જાય એટલે હા પોરો સાથે જાય ને કારણ કે એકાદ બધું પછી ભેગું થાય નહીં ગરમીનો માહોલ છે વરસાદનો માહોલ રાતે હોય છે કારણ કે એને નક્કી કરી લીધું છે દિવસે તમને બધાને બફારો કરાવવાનો રાતે ઠંડક કરી દેવાની રાતે તો ઓલરેડી એસી ઠંડુ હોય અને વાતાવરણ ઠંડુ હોય એટલે ઠંડક થઈ જાય પણ દિવસે જે આવવો જોઈએ ને આવતો નથી ઘણા દિવસથી વાત જોઈએ આવી જાય કાલ કેમ આવ્યો હતો એમ આવ્યો પણ આજે પાછો દિવસમાં છે નહીં અને અત્યારે અહીંયા બની રહ્યો છે કડવો મેથી દાણાનો મુખવાસ ગુણકારી એટલો છે પેલા મમ્મી જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ નથી કરતા હા તો દરરોજ કે હવે તો ન્યાય પિયર ગયા ન્યા ગુડ મોર્નિંગ ત્યાં ગુડ મોર્નિંગ થતું હોય હા યસ તો અત્યારે ભાઈ જો અહીંયા મેથી દાણાનો મુખવાસ બની રહ્યો છે કેટલો બનાવો છો મમ્મી કિલો કે 1.5 કિલો 2 કિલો 2 કિલો બનાવો છો ઓકે રેડી તો 2 કિલો મેથી દાણાનો મુખવાસ બને છે અને 7 સીડ ભાઈ 7 સીડ રેડી થઈ ગયો છે જોઈ લો તમે બહુ એટલે બહુ મસ્ત મજાનો મુખવાસ છે આ આપણા બોડી માટેથી કારણ કે આની અંદર પમ્પકિન સીડ આવે છે સનફ્લાવર સીડ આવે છે પછી વોટરમેલન સીડ બ્લેક તલ અને વ્હાઇટ તલ બંને આવે છે પછી સિયા સીડ પણ ઓલરેડી સાથે આવે છે તો બધા સીડનું મિશ્રણ થઈ અને એક મસ્ત મજાનો મુખવાસ બનતો હોય છે 7 સીડનો કે જે ડેઇલી લાઇફસ્ટાઇલ માટેથી એકદમ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે ડેઇલી તમે ખાતા હોય તો ઘણા બધા આની અંદર મિનરલ્સ વિટામિન્સ મળતા હોય છે આયન્સ મળતું હોય છે પ્રોટીન મળે છે ઝિંક્સ મળે છે પ્રોટીન મળે છે પ્રોટીન શેમાંથી મળતું હોય છે
પમ્પકિન સીડની અંદરથી. કદાચ કોઈ લોકોને ખ્યાલ ન હોય તો જણાવી આપું કે પ્રોટીન પમ્પકિન સીડમાંથી મળતું હોય છે. તો ખાસ આ બધા મિનરલ્સ મળતા હોય છે. તો ડેઈલી લાઈફસ્ટાઈલ માટેથી ખાવો બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન છે મળ્યો. અને આજના દિવસમાં 1-2 પાર્સલ છે જે અર્જન્ટના કરવાના છે, કે જે ઓલરેડી આપણે રેડી કરી રાખ્યા છે. એક અહીંયા છે કે જેમની અંદર સુવાદાણા મુખવાસ છે, તલ અળસી મુખવાસ છે અને એનર્જી બૂસ્ટર પાવડર છે, તો એ પણ મોકલાવાના છે. અને ફિનલા જ્યુસ એ જે ઓલરેડી 10 બોટલ આપણે મોકલાવી દીધી હતી, બીજી અત્યારે 5 વહી ગઈ છે અને 5 બોટલ હજુ પડી છે, એ પણ મોકલાવાની છે આજના દિવસમાં પાર્સલ કરી. અને સાથે ઘણા દિવસથી એક મસ્ત મજાનું કામ પેન્ડિંગ પડ્યું હતું કે જે આજના દિવસમાં કમ્પ્લીટ ડન થઈ ગયું છે. એટલે એક રાહત થઈ ગઈ મને, પપ્પાને, વિરાલીને ત્રણેયને. કારણ કે અમુક એવા ડોક્યુમેન્ટ હોય ને કે જેના માટે આપણે દોડધામ કરતા હોય ને થઈ જાય ને તો આપણે શાંતિ થઈ જાય. ઓલરેડી જે વિરાલીનું આધાર કાર્ડ હતું એ પણ અપડેટ થઈ ગયું છે અત્યારે. વાગ્યા છે ફીટ 12 અને સવારના મમ્મી રસોઈ બનાવે છે અને હું એના 2 પપ્પા ત્રણે વાતોમાં મજબૂર છે બધા. મમ્મી રાંધે કારણ કે રસોડામાં હું બહાર પણ વીણો એક ધાર કરું છે તો એટલી ગરમી થાય રહેવાતું નથી. તમે રાંધો મેં તાજો શાક વઘારવું આજે હું નહીં આવું. મેં મમ્મી કે કાંઈ આજે કાંઈ નહીં તમે કરો. મેં જેવું થઈ ગયું બહુ એટલે બહુ જ ગરમી હતી નહીં મમ્મી? ગરમી લાઈટ ની એટલે ગરમી હોય ને બહુ. તો અને પછી વરસાદનો બફારો એક્સ્ટ્રા છે એવું થાય છે. એટલે આવી જાઓ ભાઈ, આવી ગયા જમા ડોકા કાઢે છે. હે બનાવો તો લાઈટ ક્યાં છે? હજી બોલવા જ જાઉં લાઈટ છું. અહીંયા કેમ થાય? હજી બોલવા જ જાઉં છું એટલે રવો બનાવવો પડ્યો ત્યારે. ગરમીનો રસ મજાની રસ ને પૂરી બધું ત્યારે પ્રોગ્રામ હતા અમારે તો રસ પૂરીનો હતો પ્રોગ્રામ, પણ કંઈ લાઇટ કંઈ ભેગું ન થવા દીધું એટલે સ્વીટનો પછી રવો, પછી દૂધી દાળનું શાક, ભાત, દાળ, રોટલી, મરચાં મારા માટે સ્પેશિયલ. મમ્મી શું બનાવ્યું? ઝાડનો રોટલો. હવે જ આપણે રોજ ખાવાનું છે પૂછ્યા વગર જ, કીધા વગર. તો અત્યારે મસ્ત મજાની મમ્મી ભગવાન થાળ જમાડીને આવી ગયા છે. અને રસોઈ અત્યારે ફીટ 12 વાગે રસોઈ પણ બધી બની ગઈ છે. ભગવાનની પ્લેટો રેડી થાય છે. તમારો રોટલો બધાને બતાવી દો ને કેમ થાય નહીં તમે રોટલી ખાઈ લો, પણ એ રોટલો મારો મમ્મીના હાથમાં જ છે. તો ત્યાં જો થાળી રેડી કરી એટલે 2 પપ્પાને વિશાલને આપણે જમવા બેસાડી દઈએ. ચલો. એટલો સરસ મસ્ત મજાનો વરસાદ અત્યારે આવી રહ્યો છે. જોકે થોડો થોડો તો ધીમો થઈ ગયો છે. અને આવા વરસાદની સાથે હું અત્યારે થઈ ગયો છું ભીનો, મસ્ત મજાનું નાહી લીધું. કારણ કે થોડા કામથી બહાર ગયો હતો અને બહારથી આવતો હતો ને રસ્તામાં વરસાદ આવ્યો, પછી કંઈ ઊભું રહેવાનું ટાઈમ નહીં. કારણ કે બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો હતો અને ઘરની વસ્તુ થોડીક લાવવાની હતી. એટલે એમની સાથે મસ્ત મજાનો વરસાદ આવતો હતો ને થઈ ગયો ભીનો. વરસાદની અંદર પહેલાં વરસાદમાં નાહી લીધું અત્યારે. અને હમણાં થોડીક વાર પહેલાં પૂરુની સાથે નવરાયો, પણ અત્યારે રાઈડને સિંહ છે. કારણ કે વરસાદમાં એ પહેલી વખત નહોતો નાહ્યો, એટલે પહેલી વાર હું નાહ્યો ને એને નવરાઈ દીધો હારો હાર. તો ધીમો ધીમો વરસાદ ચાલુ છે અત્યારે. આમ જો વાદળા એટલા જ એમાં છે ને વરસાદ ધીમે ધીમે આવી રહ્યો છે. હમણાં થોડી વાર પહેલાં તો ધબધબાટી કડીક બોલાવી હતી. હવે અહીંયા ભીનો થઈ ગયો છું એટલે બધું કોરું કરીને પાછું જવું જશે અંદર. હા જો બા કે હાથ પગ ધોઈ લ્યો, ક્લીન થઈ જાઓ, ફ્રેશ થઈ જાઓ બપોરના ટાઈમે. અને આપણે મસ્ત મજાના થઈ ગયા છીએ ફ્રેશ એકદમ. થોડી ગળામાં ખારાશ થઈ ગઈ છે અને અત્યારે કિચનમાં હવે ચાલી રહી છે મસ્ત મજાની તૈયારીઓ. અને એમની સાથે જો અહીંયા સિંગ તેલની અંદર જે આપણે કહીએ છીએ ને કે આપણું ફરસાણ બધું સિંગ તેલમાં બને છે, તો ઘરના સિંગ તેલનો ડબ્બો છે ને એમાંથી જ આ બધું ફરસાણ આપણું બને છે. અને મમ્મી અત્યારે સિંગ તેલ કાઢી રહ્યા છે. સિંગ તેલ કાઢી અને ત્યાર પછી અહીંયા બનાવવાની તૈયારીઓ કરોડ બાંધીને રેડી કર્યો છે. મેં બી સેવ બનાવતા હશો તમે? હા હે, સાદી સેવ બનાવો છો એમ ને? ઓકે ઓકે, સરસ સરસ ભાઈ. સાદી સેવ અત્યારે બને છે. તેલ પણ અહીંયા મસ્ત મુકાઈ ગયું છે અને સાથે લોટ પણ બંધાઈ ગયો છે. કેટલી બનાવવાની છે મમ્મી? 2 કિલો. 2 કિલો? 2 કિલોમાં એટલા લોટે થઈ રહેશે? તોય બની જશે. એવું છે? આમ તો જોતા કેવું લાગે કે આમાં કેટલી બનશે? હા, જરી કેવી બનશે? આનું વજન હોય ને 2 કિલો હોય તો 500 થઈ જાય. એ વાતે સાચી છે. હા, 2 કિલો તો બની જ જાય. 2 કિલો બની જાય એમ ને? હા. સરસ સરસ. 3 ઊંચા થાય કેટલા? 3 ઊંચા થાય કે 2 કિલો બની જાય. ઓકે. તા કેમ અડધું તેલ પેલા તેલ હતું થોડુંક થોડુંક તેલ આમાં હતું ને પછી થોડું કાઢવું હતું એટલા માટે એમ ને? આમાં વધારે જોઈએ. હા. ઘાણા મોટા કરવા હોય હા. એટલે વધારે સિંગ તેલ જોઈએ એટલે કાઢવું પડે તો. ઓકે. તો મમ્મી તમે આમાં બનાવો તો બકડિયામાં ન બનાવાયા? બકડિયામાં બને ને. પણ જાજી હોય તો? હા, આપણે 5 કિલો કેમ થાય મોટું બકડી માંડવું, ઓલો આમાં નાના નાના સરસ કાણવા થાય એટલે. ઓકે. હા. હવે 1 થી 2 દિવસ છે આનો અને આનો વપરાશ થશે. હા. પછી કાલે પપ્પા આવે છે એટલે કાલે અમરેલીથી આવે છે સ્પેશિયલી. દર્શકભાઈ ત્યાં પડ્યો હતો એક ચૂલો, તો એ ચૂલો લેતા આવે છે ને એક મોટું બકડિયું લેતા આવે છે જેની અંદર તમે બનાવી શકશો બધું. એટલે ખાસ એ વસ્તુ છે કે કાલના દિવસે આવી મારી જશે. જવાનું તો બહુ બીક લાગ્યો મને. હે? એમાં ચાલુ બંધ કરતા ફાવે નહીં થી માગે. નહીં, એ તો ધીમું ફાવી જાય પછી ફાવી જાય છે તમ તારે. એટલે આમાં બરોબર છે એમ. હા. અને બીજી વસ્તુ એ પણ સાથે હું જણાવું કે અત્યારે છે ને ઘણા દિવસથી આ બધું કામકાજ ચાલતું હોય તો શું થાય, ઘરની અંદર બધી વસ્તુઓ હવે સમાઈ ના શકે. જુઓ તમે આખી અત્યારે લાઈન છે તો બોક્સ છે, પાર્સલ અમુક પેકિંગ થઈ ગયા હોય છે, પછી અમુક પાર્સલ રેડી કરી દીધા હોય એ પણ અહીંયા પડ્યા છે.
તો એ બધી વસ્તુઓ હોય છે, ઠીક છે. અને એની સાથે સાથે આ બધું ફરસાણ બનાવવાનું. ક્યારેક તમે દિયાત્માનો જે રૂટીન હોય ને એ તમને શેર ના કર્યો ક્યારેક, પણ થાય છે ખબર, આખા રૂમમાં બધી વસ્તુ પાથરેલી હોય, મમ્મી ફરસાણ કરતા હોય તો એની ઘણી બધી વસ્તુ હોય, તો બધી વસ્તુ રૂમમાં સમાઈ નથી શકતી. અને પાછું એ કે જે અત્યારે ફરસાણ ક્યારેક બનાવું તો ક્યારેક અહીંયા નીચે લેવું પડે સગડીને વસ્તુ, અને અહીંયા નીચે કરતા હોય. તો આના લીધે શું થાય કે વરાળને જે બધી વસ્તુઓ નીકળે એના લીધે શું થાય, ઉપરનો ભાગ જે રહ્યો ને ધીમે ધીમે કાળો થવા કરે. તો હવે એના માટેથી છે ને હું એક અલગ સ્પેસ શોધી રહ્યો છું કે જે સ્પેસે છે ને આ બધી વસ્તુ બની શકે, પાર્સલ પેકેજિંગ થઈ શકે, એટલે કોઈ પણ વસ્તુ અહીંયા ઘરે ના રહે. હે મમ્મી, એ સારામાં સારું પડશે કે નહીં પડે કયો? એ બધા સારું કે ત્યાં બનાવવું હોય પછી તો થોડાક દિન વરાળ હોય એટલે કાળું પડવા કરે, કાળું બધી પડવા સાફ કરે. સફાઈ કરવું પડે. હા. સવારમાં બધી સાફ સફાઈ કર્યા છે. ક્યારેક ક્યારેક ખાવાનું રૂટીન અટવાઈ જાય કા ક્યારેક રૂટીન અટવાય જાય. સાંજે રાતના ક્યારેક 8 સાડા 8 જેવો જમવાનો ટાઈમ હોય અને એ ટાઈમે મમ્મી રસોઈ બનાવતી તો એવો પણ ટાઈમિંગ ક્યારેક થઈ જતો હોય છે. એટલે અમારી સોસાયટીની સામે આસોપાલો સોસાયટી છે, તો ત્યાં ઘણી બધી દુકાનો છે અને મોસ્ટલી ઘણી બધી તો બંધ પડેલી છે. તો હવે ત્યાં જ હું ફાઇન્ડ કરું છું કે છે ને ઘરની એકદમ સામે હોય તો વધારે સારામાં સારું, અને ત્યાં બધી આઈટમ આપણે બનાવી શકીએ. અને મોટી જગ્યા હોય ને તો શું છે કે આ બધી વસ્તુ ક્યાં થઈ શકે એમ, કારણ કે અહીંયા કરવું ને તો થોડું ટફ થઈ જતું. હવે જેમ જેમ તમારા ઓર્ડરો વધતા જાય છે અને સાથે હજુ 7મ 8મ આવશે, રક્ષાબંધન આવશે, તો આ બધા તહેવારોની અંદર ઓર્ડરો વધશે. તો એ ઓર્ડરો વધશે એના કારણેથી જ હું વિચારું છું કે એ કરી લઈએ આપણે એક અલગ જ સ્પેસ આખી, કે જે આ બધું પાર્સલ પેકિંગ કરવાનું અને વસ્તુઓ બનાવવાનું તો વધારે સારું પડે. કારણ કે ત્યારે પછી શું છે કે ઓર્ડરો વધી જતા હોય એટલા માટે. તો 1-2 દિવસની અંદર ફાઇન્ડ આઉટ તો હું કરી રહ્યો છું, પણ કોઈને કોઈ મળી જાય ને તો વધારેમાં સારામાં સારું છે. અને હા, તમે કદાચ સબસ્ક્રાઈબર આપણા કદાચ અમારી સોસાયટીમાંથી હો અથવા તો સામેની કોઈ આજુબાજુની સોસાયટીમાંથી હો, શ્યામ છે, આસોપાલવ છે, અને કદાચ તમારા રેફરન્સની અંદર કોઈ વ્યક્તિ હોય અને કોઈને ખ્યાલ હોય તો જરૂરથી મને જાણ કરજો. આપણો જે વોટ્સઅપ નંબર છે એ નંબર ઉપર તમે તારે મને કોલ કરજો, મેસેજ કરજો. અને સાથે બહેનોની પણ જરૂર છે. બહેનો કે મમ્મી જે વસ્તુઓ કરતા ને તો એની અંદર હેલ્પ કરવા માટેથી, કે પૂરીઓ હોય તો પૂરીઓ પાડવા માટે શું છે કે ભાઈ એમને રાઉન્ડ કરવાના હોય છે કટિંગ કરી, અને પછી વણવાની ને એ બધી વસ્તુ હોય તો એના માટે બહેનો હોય તો બહેનો પણ ખાસ કોન્ટેક્ટ કરજો. એક બહેન તો છે કે જે આપણા સબસ્ક્રાઈબર છે અને સાથે અહીંયા નજીકની સોસાયટીમાં જ રહી છે, તો એમનો પણ મને મેસેજ આવ્યો હતો. મમ્મી બધું હેન્ડલ કરી લે છે, એટલે 1-2 દિવસની અંદર નીડ પડશે ને એટલે જરૂરથી હું તમને જણાવી આપીશ. અને તમારા ધ્યાનમાં હોય ને તો ખાસ પણ મને કોન્ટેક્ટ કરજો, કે જેના લીધેથી એકબીજાને હેલ્પ પણ થઈ શકે અને આપણા જે ઓર્ડરો છે જલ્દીથી જલ્દી ફૂલફિલ પણ થઈ શકે. આપણા ઓર્ડર મુજબ 500 ગ્રામ મમરા ચેવડો, 500 ગ્રામ સાદી સેવ અને 250 ગ્રામ બુસ્ટર પાવડર. અહીંયા મસ્ત મજાનો મમરાનો ચેવડો અત્યારે રેડી કર્યો છે. અને સ્પાઇસીની અંદર વાત કરીએ તો ફૂલ એટલે ફૂલ તીખો કર્યો કા મમ્મી? પણ કોક ચટપટું હોય ને મસાલેદાર ખાવાવાળું, હા. ટેસ્ટી ખાવાવાળું હોય ને તીખો એટલે તીખો મસ્ત મજા આવે. યસ. તો ઓલરેડી આપણે આ ચેવડો છે જે કસ્ટમાઇઝ હતો, કસ્ટમાઇઝ એટલે કે નોર્મલી આપણે જે ઘરે બનાવતા હોય એ જ હતો. તો એવી રીતના અત્યારે મમ્મીએ મસ્ત મજાનો ચેવડો રેડી કરી દીધો છે. અને આપણે પાર્સલની અંદર જે સોનલબેનનો જોઈ શકો છો તમે અહીંયા. યસ. અને સાથે બીજા પાર્સલ અહીંયા રેડી કરી રહ્યા છો. યુકેનું પાર્સલ જો અહીંયા રેડી થઈ ગયું છે. ડ્રાયફ્રૂટ ચેવડો પણ અહીંયા પેક થઈ ગયો છે મસ્ત મજાનો, સાથે શક્કરપારા અને સાથે સાદી સેવ. તો આ 3 વસ્તુ અત્યારે રેડી કરી છે. અને બાકીની હજુ આટલી બધી આઈટમ છે જુઓ તમે, કે જે હું ટીક માર્ક કરીને અત્યારે રેડી કરી રહ્યો છું. તો અત્યારે જસ્ટ નાવ પેકિંગ બધું થઈ રહ્યું છે. તો ભાઈ સિઝનની મસ્ત મજાની ન્યુટ્રિશન ડિલાઇટ, રવા માવાના લાડવા, મેથી દાણાનો મુખવાસ, લસણની ચટણી ઓઇલની અંદર, સાથે એનર્જી પાવડર, તલ મિક્સ મુખવાસ, ડ્રાયફ્રૂટ ચેવડો, જીરા પૂરી, સેવ છે, મીઠા શક્કરપારા છે, અને સાથે સાથે સુવાદાણાનો મુખવાસ, અને બીજી ઘણી બધી આઈટમ તમે જોઈ શકો છો. તલ મિક્સનો મુખવાસ છે, શું આપણે એનર્જી બૂસ્ટર પાવડર જે બધાનો ફેવરિટ છે, તીખા શક્કરપારા, લસણિયા ગાંઠિયા, અને એમની સાથે છે ગોઠલીનો મુખવાસ, પાન મુખવાસ. તો આ બધું પાર્સલ પેકિંગ અત્યારે થઈ રહ્યું છે. સાથે જોઈ શકો છો આપણો મેથી દાણાનો મુખવાસ છે, 7 સીડનો મુખવાસ છે, અને ગઈકાલે આપણે ફુદીનાનો જે મોકલાવ્યો હતો કે ભાઈ ફુદીનો અને મમરાનો જે ચેવડો, તો એ ચેવડો પણ અત્યારે થોડો ઘણો વધ્યો છે. કારણ કે મમ્મી જ્યારે પણ બનાવે ત્યારે વસ્તુ વધે ને એવું બને જ નહીં, કહેતો વધે જ. હા, અત્યારે બનાવે છે તીખો ચેવડો. તો એ અત્યારે લગભગ 500 ગ્રામનો ઓર્ડર છે, પણ એની કરતાં પણ પ્લસ થશે. અને આ બધી આઈટમ અત્યારે ઓર્ડર કરી રહ્યા છીએ. અને મેજિક મસ્તી ચિપ્સની અંદર છે ને ઘણા વ્યક્તિઓ પૂછે ભાઈ શું આવે, જેમ આપણે શક્કરપારા બનાવીને એની જેવા એકદમ નાની સ્લાઇસ હોય છે જોઈ, અને આની અંદર આપણે મસાલો એડ કરીએ એટલે આનો ટેસ્ટ થોડોક ચટપટો આવે છે. તો સેમ આ એ મેજિક મસ્તી ચિપ્સ છે, ઝીણી છે, એટલે આપણે ચિપ્સ નામ આપ્યું છે. તો આ ટાઈપની આવતી હોય છે, પણ છે ને ખાવાની બહુ એટલે બહુ ક્રિસ્પી લાગે છે. તો એ અત્યારે બધી જ વસ્તુઓ પાર્સલ પેકિંગ આપણું થઈ રહ્યું છે, અને પાર્સલ પેકિંગ કરીને મોકલવાનું છે. અને વરસાદ નથી ને ત્યાં અત્યારે શું છે, પેકિંગ કરીને ફટાફટ દઈ આવીએ એટલે જલ્દીથી જલ્દી તમને બધાને કાલ સવારે અથવા તો કાલ સાંજ સુધીમાં મળી જાય. 5:30 જેવું થયું છે ને અત્યારે જો પપ્પા જાય સુરત,
પપ્પાને ને અમારા આકાશને અને આ સુરત અમરેલી પપ્પાને બધાને થેપલા તંતરમાં વાલા અને કે 5:30 વાગે 6 વાગે કોઈ હરદી ખાઈ જાય નહીં કારણ અત્યારે ભૂખ લાગે જ નહીં થેપલા પદલ દહીં થેપલા તમે બસમાં બ્રેક પડે મતલબ આપણે હોટલ આવે ત્યારે ઊભી રાખે તો દહીં થેપલા ખાય પપ્પા કે અમે ખાઈ લઉં કે વરસાદ શરૂ જ છે એટલે કે મજા આવી જાય થેપલા ખાવાની તો બધા માટે થેપલા જ કર્યા છે મારે રાતનો પ્રોગ્રામ અલગ છે મારે જ્યારે જેમ ખાવું છે બનશે મારે તો થેપલા ખવાશે નહીં તળેલું છે ને પ્લસ ઘઉં છે એટલા માટે તો પપ્પાને થેપલાને પેક કરી છે પપ્પા જે મોટી ગાડી બહાર પણ કાઢે છે કારણ કે વરસાદ શરૂ જ છે એટલે મૂકવા જાય છે પપ્પા બધાને જય સ્વામિનારાયણ કહેજો જય સોમનારાયણ જય સોમનારાયણ હા સારું હાલો પપ્પા ગાડી બહાર કાઢે છે હા